ખાલી કોમેન્ટ કરી દેજો હો. મને ખબર છે તું બધા વિડીયોમાં કોમેન્ટ કરે, અમે કરી દેજો કોમેન્ટ. નથી માખ્યું ને હવે છે ને લોહી પીવાનું ઓલું છે એટલે બે જગ્યાએ લોહી કાઢી નાખ્યું. અહીંયા 40 થઈ ગયા. તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરીથી મારા લપન છપ્પન કર્યા વગરના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કે યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આપણા વિડીયો જોતા હોય ને એ ભાઈ ફૂલે ફૂલ મજામાં તો હોય. તો ફાઇનલી મિત્રો આજે તો ફૂલ વરસાદ પડ્યો. તમે જુઓ આખી ગલીમાં પાણી આમ તમે જુઓ ઠેઠ આમ જુઓ ઠેર લગીને ગલી આખી ગલી ફૂલ પાણી આમ કાંઈ ઓલું જ નથી. આમ એકલો ગારો જોવો તમને હમણાં જો કેવો ગારો છે. અમારી ગલીની દશા થઈ ગઈ. ખોઈ દે પછી ગટરની લાઈન નાખીને એમ આવો, બાકી આવું કાંઈ હતું નહીં. તો ફાઇનલી મિત્રો અમારી ગલીમાં એકલો ગારો છે. અમારી ગાડી અંદર નથી આવી શકતી. અને ફાઇનલી મિત્રો તમને એક વાતની તો કાંઈ ખબર જ નહીં હોય, કેમ કે અમારું ઘર હતું ને એ પડી ગયું. જુઓ અમારું ઘર છે, આ એક ભાગ પડી ગયો છે, આ એક ભાગ રહ્યો અહીંયા ઉપર. હા મેં તમે બ્લોગ નહોતો બનાવ્યો, પણ આજે ફૂલ વરસાદ આવ્યો ને તો મેં કીધું વિડીયો બનાવી નાખી. તો કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગમાં. તો આજ ભાઈ ફૂલ વરસાદ પડ્યો ને તો ભજીયા ખાવાનું મન થયું. તો આપણને ધ્રુવભાઈ છે ને ભજીયા ખાવા લઈ જાય. પૈસા જ નથી, લુખો છું. એ કે પૈસા જ નથી, લુખો છે. એક નંબરનો લુખો છે. તો ફાઇનલી મિત્રો આપણે આપણા મમ્મીને કહું ભજીયા બનાવે તો ઠીક છે, બાકી જ્યાં બનાવી ખાઈ લેવું પડશે. તો આપણે રિક્વેસ્ટ કરશું ભજીયા બનાવવા આજે. તો કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગમાં. તો મળશું તમને આગળ. હેલો મિત્રો, આજે આપણે કહેવું પડશે ભજીયા બનાવવા. ફૂલ ભૂખ લાગી ગઈ છે. આજ તો રવિવાર છે આપણે. તો આપણે મારા મમ્મીને પૂછવી હું રાંધવાના છે. મમ્મી હું રાંધવાના છે આજે? તમે કહો. ભજીયા જ કરવાના હતા. આપણે તો કીધું નહીં ને એ પહેલાં કરી નાખ્યું. એ કે ભજીયા કરવાના છે. એ કે કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં જો ભજીયા બનાવે આપણે કાંક ડુંગળી મળશું. ડુંગળી મળવાની. ધુલાભાઈના ડુંગળી મળવા બેહાડી જવાના. આને તને શું આવડે છે મળતા? શાકભાજી ન હોય, ખાલી બટેટા જ મળવાના હોય. શાકભાજી કન્ટિન્યુ બન્યા રહેજો. હવે લોટ બોટ તો લઈ આવો. ત્યાં લઈ આવું હું. લાવો પૈસા લાવો હાલો. તો ફાઇનલી મિત્રો મારા મમ્મીને કાંઈ જવું ગમતું નથી, તો આપણે ભાગી જવી. ભજીયા લેતા આવી. મરચા લેતા આવી. થોડોક ચણાનો લોટ. મમ્મી ચણાનો જ લોટ હોય ને? આપણને ખબર નથી કે ચણાનો લોટ હોય કે કેનો લોટ હોય. ફાઇનલી મિત્રો ખબર જ હતી ચણાનો લોટ જ હોય. પણ આ તો તમને હસાવા હાટું થોડુંક ગડબડ ગોટા કરવા પડે તો તમે અમારા બ્લોગ જોવો ને, નકર થોડા જોવો યાર. તો મળશું ચણાનો લોટ બોટ લઈ જાઓ. પૈસા લઈ લાવો. કેટલા મરચા લાવું? 250 મરચા લાવજે. બધું આવી જાય. મારી કને પૈસા નથી. ચણાનો લોટ 30નો. બીજું મરચા. બીજું બટેટા, ડુંગળી. હા ભાઈ બધું હતું. તો આપણે ખાલી ચણાનો લોટ 30 રૂપિયાનો અને મરચા 250. હા ભોલરિયા. બીજું 30 રૂપિયાનો ચણાનો લોટ. હા હલો ફાઇનલી મિત્રો આપણે ગલીમાં ગારો એટલો છે કે હાલવાનું જ મન ન થાય. શું કેવું? શાક કરો કા ખારું કરજો. હમણાં આવું લ્યો. તો ફાઇનલી મિત્રો ગારો એટલો છે ને કે આપણને આમ હાલવાનું મન નથી થતું. ગાડી બાડી લઈને કાંઈ જવાય નહીં. આમાં પડી ગયા હોય તો બ્લોક કોણ બનાવે પછી? વાહ ઠેર લગીને ગારો જ છે. બાકી તમે મળશું દુકાને ચણાનો લોટ લેવી ત્યારે અને પોલરિયા મરચા લેવી ત્યારે કન્ટિન્યુ. ગલીની બહાર જ તે હતું બધી વસ્તુ અહીંયા જ મળી જાય. ગલીની બહાર જોવા અહીંથી છે ને ચણાનો લોટ મળશે. જો આ અમારું આમ છે ઘર. બાકી અહીંયા જો લારી પોલરિયા મરચા મળી જાય. બાકી કન્ટિન્યુ વિના રહેજો બ્લોગમાં.
સામેથી ચણાનો લોટ લેવાનો છે, લઈ આવજો. કેટલો 250? હા 250. જો દુભાઈને મેકલી દીધો ચણાનો લોટ લેવા. જો ભાઈ સામેથી છે ને ચણાનો લોટ લેતા હશે. જો ભાઈ એ ભાઈ નહીં તો જો અમારી જેમ પડી ગયો. બાકી છે ને આપણે લઈ લેવી ભોલરિયા મરચા હારા ગોતી. મિત્રો જો આ ચણાનો લોટ આવી ગયો. વિશાલભાઈની લારીએથી છે ને ભોલરિયા મરચા લઈ લેવાના. ભોલરિયા મરચા આપી જો ને 250. હા એ ભાઈ એક જ મિનિટ કાંઈ નહીં વાંધો નહીં કન્ટિન્યુ વિના રહેજો બ્લોગમાં. 1 મિનિટ કી ભાઈ એમ કીધું 1 મિનિટ મરચા લઈ લેવી. હે હું ભાઈ કે ભાવ વધ્યો છે. ભાવ તો વધે ને, હવે ચોમાસું આવ્યું કે નહીં એટલે બધા ભજીયા બનાવે કે નહીં એટલે ભાવ વધી ગયો. કેમ એટલે વધી ગયો ને ભાવ? 40 250 થઈ ગયા. તો 250 મને આપી જો 40. હા હરકત બોલવાનું હોય ને. બ્લોગ બનાવો મેં કીધું હા બધું કે હરકું બોલો. મેં કીધું હરકત બોલો આપણે. ભજીયા બનાવો, મરચા ખાઈને ભજીયા બનાવો. મોંઘા ભાવના ભજીયા અત્યારે બધા ખાય જ છે ને, કેમ કે ચોમાસું છે કે નહીં. અત્યારે સિઝન છે એ કે ભાઈ ભજીયાની. બાકી અહીંયા બધી વસ્તુ મળી જાય. આ દુકાન બંધ થઈ જાય. દુકાન બંધ છે. ના મને જોખી જ એટલે હું ઉયો જો. હા ભાઈ ગોઠવી લીધું બધું. 250 જવા અહીંયા કાઢો છો. શાકભાજીનો ઉતારી નાખું, તમને ફેમસ કરી નાખું. હા એ ભાઈ ફેમસ છે. હા એ ભાઈની ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. એ આખો રોડ ખોદી નાખ્યો છે, ગટર લાઈન નાખી એમાં બધાને હેરાન કરી નાખ્યા છે. આ મરચા દેખાડી ચાલો ભાઈ, જો નાખી દીધા હો મરચા. હા કેટલા બધા આવી ગયા. બધાના પૈસા બનાવી નાખવાના. હે આખી ગલી ના ખવડાવી હતી. તો જા પૈસાનો ચણાનો લોટ લ્યો બીજો. પછી મેથી નથી, મેથી ગોતવાની, ગોતા બનાવે. દઈ દે પૈસા. મસાલા નાખો. હા નાખી દો ને થોડા. એ મારા મમ્મીને આપી દેજો, ન હોય તો 10 છૂટા લેવાના. હા તો એ હવે સમજી લેજો તમે. એટલે જ છે તો 80 રહે અને કેજે ને. હા 90 બાકી હતા. એ આપણે લઈ લીધું બધું. બીજી વસ્તુ આવી ગઈ. આપણે હવે ઘર તરફ પાછા નીકળી ગયા. હવે મરચા મોડશું. જાઓ થોડું બહુ આમ છે ને હાલવું અઘરું પડે. હા કે ગારો થઈ ગયો છે. તુલા ખંભે બેહાડી લે ને મને. હે કેમ ગાડી કેમ હાલે? જવો એકલો ગારો જ છે. બાકી ધ્રુવભાઈનું ઘર અહીંયા જ છો. જો અહીંયા આ ધ્રુવભાઈનું ઘર છે. જો એક્ટિવા પડે ને તેને પડખેનું લાલ સાયકલ છે ને એ ભાઈ ચોકલેટ લઈ. આ ધ્રુવભાઈનું ઘર છે. હા ભાઈનું ઘર તારું ઘર? તારા પપ્પાનું છે. એ ક્યાં મારું ઘર છે? એનું ઘર નથી, એના પપ્પાનું ઘર છે. એનું ઘર ઉપર બનશે. ઓકે જો હા ગલી ખોદીને તો અમારી गावड़ा खूंदवाना वारो आ ये सब क्या देखना पड़ रहा है? ये सब क्या देखना पड़ रहा है? सरकार को कभी पड़ी ही नहीं है। चूल्हा गारा माल ने
તો આ તો ભાઈ કૂદતો હાલે બાકી છે ને ગારામાં તકોથી ખૂનતો હોય બાકી અત્યારે છે ને ખૂનતો હાલે જો ક્યાંથી નીકળ્યા ગારો ન લેવા હાટું થઈ મળવી હવે અમે મરચા બરચા મોળતા આવીશું ત્યારે પાઉંભાજી લઈ આવ ને જાને આ બંગલાને માર ઘણું આવ્યું છે પેલ ભજીયા કરી દો કા મારે હાટો એકને હાટો પાઉંભાજી હા હાલો તો લઈ આવું પાઉંભાજી ફાઇનલી મિત્રો આવડા મમ્મી કે બંગલે છે બહુ બધું આવી ગયું તે કે તું તારી હાટું પાઉંભાજી લઈ આવ આપણે રહ્યા હતા રવિવાર એટલે આપણને લાગી હોય ભૂખ આપણે કાંઈ વાંધો નહીં પાઉંભાજી લઈ આવ મારી કાંઈ પૈસા જ નથી પાઉં કેમ ખાલી થઈ ગયા બધા હેલો મિત્રો મારા માંથી લેતો જ બેટા કેટલા આપો છો જેટલા લેવા હોય તે લઈ લે ડુંગળી મોળી નાખી મરચા બરચા મોળી નાખું હાલો હવે હું મરચા મોળી નાખું થોડા પૈસા આપણે ખાવા છે આ મરચાના ડીટિયા કાઢવા માટે તો ફાઇનલી મિત્રો ઋતિકભાઈ આવી ગયા છે મરચા કાપવા જો ઈ મરચા હારા લાગે બેટા ભજીયા ડીટિયા વાળા હોય જોવો તમે આપણા મરચા મોળતા આવડતું નહોતું અમારા મમ્મી ક્યાં નામ બોલી ક્યાં નામ જીકું આમ નામ જીકી જીતા મેં તો ડીટિયા હોત ને બસ એટલા જ તે હા એટલામાં શું થાય હજી કેટલાય આવશે બટેટાનું આવશે મારે નથી ખાવાના મરચાના નહીં બટેટાના જ ખાવા બસ રેવા દે હાલો ભાઈ રહેવા દો રહેવા દો બટેટા લાવો થોડા મોળી નાખો ડુંગળી મોળાઈ ગઈ સારું શું મોળી નાખો સાહેબ તો ઉખાડ એવું પાછું ન આવે તો આમાં હું તું સુધારવા બેહો રેવા દે ને બાપા મારે નથી રહેવા ચશ્મા ચશ્મા પહેરી લો એટલે હાઈટ ન પડે ડુંગળી તો ભાઈ ગમે એની હાઈટ પાડી નાખે આપી દીધી સુધારો આમ હોય આપણને કઈ આવડતું નથી મને રાંધતા શીખવાડી દો ને ખાતા જ આવડે છે તો એ તો ખાલી છરી લઈને બેહો છે છરી લઈને બટેટું લઈ હા એ અમને આપશે ને એટલે એ સુધારી નાખે લાવો જો અમને સુધારો લાવો તો ઓળે છે નહીં ભરવા મળ્યું મરચા બહુ તીખા છે જોઈ લે આવડે છે કે નહીં પેલા હું રસોઈ હતો તો પેલા ઋતિકભાઈ રસોઈયા હતા એમ કહી છે હાલ આપણે પીરસવા જતા પેલા પીરસવા જાવ ત્યારે કરતા પછી જીરા પાણી ના પામે ચડી ગયા ભૂમિ જૂના મકાન ખાલી હેલો મિત્રો જીરા અમે પાણી ચશ્મા પહેરી લીધા એટલે આઈજો નથી પડતી આપણને તો આપણો છોકરા આપણે જોઈ લઈએ પછી આપણે મોટા થાવે ને ત્યારે આપણે બનાવશું મેકી દે ક્યાં મેક્યો થોડો કરતે ફાઇનલ મિત્રો લોટ બોટ નાખી દેવી જો પછી હળગડીઓ કરશો હલાવશું હરકું તો ભજીયાનો ટેસ્ટ આવશે લાવો તો ના બસ બસ મીઠું મીઠું લાવો આપણે રાંધતા શીખી જવાનું છે લાવો તો નાખો આને મીઠું કહેવાય લાવો તો બધી બહુ થઈ ગયું બસ જો મરચું બીજું પાણી નાખી દે તારા બહુ નહીં નાખતો જાડું રાખજે થોડું પાણી બસ બસ પેલા લાગતો છે ને નાખતો છે ગમો પેલા હલાવી જવાનું પછી નાખતું જવાનું છે પાણી ઘડીકમાં પી ગયું કસલીમાં આમ જ ભરવું તારે ઝીંગા બનાવીને તારે વ્લોગ બનાવવો છે કસલા ને ઝીંગા ને બધું ખાવીશું બધું મેં કે શું કહેવાય પબ્લિક બધું મેકવું જોઈએ ને તો પછી અત્યારે આવું કરવું તો જ ત્યાં પૈસા મળે ઝીંગાનું ને એવું ઝીંગાના બ્લોગ બનાવવાના દરરોજ ઝીંગા જ ખાવાના
હાલો મિત્રો નાખો પોલીસ નાવી દો નાખ નાખ બસ આમ હલાવ આમ આમ હલાવે આપણે આમ હલાવીએ. આપણે થોડું પાણી ને પકોડી લારે જ કરી નાખી છે. લારે જ કરી નાખી છે. આખું ફૂલ જાડું છો નાખું પાણી. ના ના પછી ચોટેની મરચાં જવા હજી હલાવ એટલે થઈ જશે હજી ગાંગડા છે. આટલે જ છે હલાવવું તો. ગાંગડા છે હાથ દુખવા માંડ્યા ઘડીકમાં તો ફાઇનલી મિત્રો આપણે જ આવી છે હવે પાવભાજી લેવા. આ ભાઈ જો આપણી ટાર્ઝનનું કવર બવર કાઢે છે. આ આપણી આ દેશી હા દેશી જુગાડ છે અને જો એ બનાવેલું છે હાથે આપણે કાને ભાઈ એવા કાંઈ કવર બવરના પૈસા બગાડવાના ન હોય, દેશી જુગાડ જ કરવાનો. બાકી આપણી ટાર્ઝન જવા પોલિશ પટ્ટો ટા 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 કેમ બાકી નહીં મને ઋત્વિક એ કન્ટિન્યુ બના રહેજો. બ્લોગમાં આવે જો આવી છે પાઉંભાજી લેવા કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણે પાઉંભાજીની લારીઓ પહોંચી ગયા હતા. આપણે છે ને પાઉંભાજી લઈ ઘરે વયા જ આવી. પછી ઘરે જઈને તો ખબર છે શું કરવાનું, ભાઈના પૈસા બનાવવાના. પૈસા બનાવી ખાવાના કેવા બને છે કેવા નહીં એવા અહીંયા લારી છે ભાઈ. અહીંયા ઓલા ભાઈ મુકાભાઈ છે, ઓલા ભાઈ પાઉંભાજીવાળા ભાઈ છે. જો હા ભાઈ કે પાઉંભાજીવાળા ભાઈ. બાકી કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. હમણાં પાઉંભાજી લઈ આવું આવી રહ્યા છે જો પાવભાજી લે. ફાઇનલી મિત્રો પાઉંભાજી લઈ લીધી છે આપણે. પાઉંભાજી ખાઈને બખા પાડી જવું. પાઉંભાજી ખાઈ લેવું ઘરે જઈને. બહુ ભૂખ લાગી છે આજ તો. હા ધ્રુવભાઈને પકડાવી દેવી. આવ્યો ધ્રુવભાઈ લાવો પકડીને બેસી જાઓ. બાકી હવે ઘર તરફ રવાના કરવી. નકર કોપીરાઈટ આવી જાય. તો અહીંયા બધી સામગ્રી ભેગી થઈ ગઈ જો. આ ડુંગળીના આ તો આ કોબીનું શાક છે. આ ચણાનો લોટ, આ મરચા, બટેકા બધું હમણાં જો ચોંટી જ પડવાના. ભજીયા બનાવવા જ માંડવાની. તેલ આવે એટલી વાર થડ તો બોલવા માંડીશ. નાખ્યું તો અત્યારે એ લોહી પીવા માંડી. બોલો પીવે કોઈ દી લોહી? હે લોહી શું પીવે? એ શું કર્યું? ચેક કરે છે તેલ ગરમ થયું કે નહીં. વાલે ઉપર આવ્યું આ તો. હે મમ્મી નાખ્યું કોઈ દી લોહી પીવે તો? બેઠે શરીર ઉપર હું બેઠે શરીર ઉપર? માખ્યું બમણે. કોઈ એવું કીધું? હું કહું કોણ કેવું? હે હા તો માખ્યું કડવા માંડી હતી. માખી કોઈ દી કઈડે? કઈડે તને કઈડી ગઈ માખી? તો તમને હું પૂછતો હોય ને, મને ન ખબર હોય. કઈડી હે મને કોઈ દી નથી કઈડી. તો ફાઇનલી મચ્છર કઈડે. હે મચ્છર કઈડે.
માખ્યું લોહી ન કાઢે. લોહી નો કાઢે. કઈ કીધું મધમાખી નો કાઢે માછ માખી નહીં, માખીની વાત કરી. માખી હા ઓલી અહીંયા ઉડે નહીં, જો ઓલી અમે છે નો કાઢે જો ઓલા મરચા ઉપર રહી એ કહું છું. એ નો કાઢે. તો ફાઇનલી મિત્રો આ બધા ના પાડે છે, પણ આપણને છે ને માખી કડી ગઈને લોહી કાઢી નાખ્યું હતું. તો એ વિડીયો જોવો હોય ને તો જો હું આ કટકામાં નાખી દઈશ. આ પૂરો થાય ને મારો વિડીયો, એટલે એ કટકો જોવાનું ભૂલતા નહીં. તો જોજો માખી લોહી કાઢે છે કે નહીં. આ લોકો છે ને ના પાડે છે, પણ કળિયુગ એવો આવી ગયો છે ને કે માખ્યું લોહી પીવા માંડી છે આપણું. કઈ ગઈ માખી અહીંયા લોહી કાઢી નાખ્યું. હજી ખંજોળ આવે છે. ઓલા વિશુભાઈને તો હોજવાડી દીધો આખો હાથ. લોહી કાઢી નાખ્યું તો એ દેખાડ્યું. હે માખી બીજી હોય. માખી એ શું બીજી માખી જ છે? બીજી માખી આવે આવી જ તે હાથ માખી. આ છે કે નહીં? જો અહીંયા સાંભળ્યું નથી, આ તો પહેલી હે? વાર તમારા મોઢે સાંભળ્યું. પણ તો હું તમને વિડીયો દેખાડું. તમે વિડીયોમાં જોવો તો જોઈ લેજો. એ વિડીયો હું તમને દેખાડી. જોજો આમાં જ નાખીશ. એ વિડીયો આમાં નાખીશ. જોજો હું એ ભાઈ વિશુભાઈ કને મંગ માખી લોહી પીવા માંડી. મચ્છરની જગ્યાએ માખી લોહી પી ગયા. આ માખી છે ને આપણું લોહી પીવે છે મચ્છરની જગ્યાએ. હકીકતમાં ખોટું નથી. અત્યારે એટલું ખૂટે છે ને તો વાત કરવામાં જો હમણાં લોહી નીકળી જાય. તમને લોહી દેખાડતું. આ એક હાથમાં તો કાઢ્યું હતું, પણ વિશુભાઈ સાચું નહોતા માનતા. જો હાથ ચડાવીને તોય ઉતરી નથી. જો છે સાચું છે કે ખોટું? આ વિશુભાઈ માનતા નથી. નકર માખી ખબર છે ઉડી જાય. આંગળી અડે તા ઉડી જાય. જો કેટલું લોહી પીવે, એટલું બહુ ખૂટે છે. જો અડવી તોય ઉઠતી નથી માખી. આપણું લોહી છે ને ફૂલ એવી લોહી છે. શું કેવું વિશુભાઈ? મને નથી લાગતું લોહી પીવે, પણ હવે જો આમ જો આ મને માખીના ગમે ને આ મડો એટલે ઉડી જાય. જો લોહી નીકળું ના નીકળે. મિત્રો આ માખી ઉડતી જ નથી. ભાઈ લોહી પીવે છે યાર, ખૂટે છે બહુ હકીકતમાં. હા મિત્રો મિત્રો જો 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 લોહી નીકળી ગયો ભાઈ મિત્રો. આમે માખીનું શું કારણ છે કે ખબર નહીં આપણને. હા માખી છે ને મચ્છર જેવી થઈ ગઈ છે. જો લોહી પીવા મળ્યું. માખી છે પેલા તો મચ્છર લોહી પીતા હતા, હવે તો માખી લોહી પીવા મળ્યું. આપણે નથી માખી લોહી પીવે છે. માખ્યું નહીં છે ને મિત્ર. જો અહીંયા જો કેટલું લોહી. તો આ ઉડતી નથી માખી. માખ્યું ને હવે છે ને લોહી પીવાનું ઓલું છે. એટલે બે જગ્યાએ લોહી કાઢી નાખ્યું. અહીંયા સાચું છે કે ખોટું? જોવા આટલું બધું લોહી નીકળે. જો મિત્રો અમે પહેલી વાર માખીના લોહી પીતા જોઈને પછી વિસ્તારમાં કવડી ગઈ. તો જ્યાં બેઠી હતી ને બે જગ્યા જો ના લોહી નીકળી ગયું. તમને એમ નથી કે કોઈ વિડીયો જો બંધ નથી કરેલો. જોવા હવે આનું કાર્ડ કોને મિત્ર મારી પાસે આવી જોઈ એ બાપા સાચી વાત છે મિત્રો. હા મને કવડી તો બાકી તેલ બેલ આવી ગયું. એ પાછી કઈ દેવાની તમે ના કઈશી ક્યાં ગયા તા? એ તો પૂછો પેલા રવેચી માએ ગયા તમે. ના, ઓલા હોય ને હું બીજી માખી આવે, ઈ લાંબી માખી આવે. બટ આ લાંબી નહીં, હાથ માખી હતી. એની એની આઈ ભૂરી હોય જોજે. ધોરી નહોતી, હાથ માખી હતી. જોજે ને વિડીયો હું નાખીશ આમ. ફાઇનલી મિત્રો આ લોકો હજી સાચું નથી માનતા. આપણો બ્લોગ એડિટિંગ છે ને ત્યારે જોહે એ લોકો. પછી એમ છે કે ના ના ઋતિભાઈ તમે કીધું હતી વાત સાચી હતી. આ ક્યાં નાખી આમ? બસ લો ચક્કો મારી હો ભાઈ. ડુંગળી નાખી આપી. ચક્કો મારી હો ભાઈ. એ ચીપટી મોટાઈ છે કે હોય. ચીપટી બરાબર બિચારો કોઈ જ કરે ને. આગે હોટે બોબા કરે એટલે હોટે મોટાડી દેવાનો. તો આ ચાવી જામ જો. લગાડો. તો બનાવો તો વેણું. બટાટાના હું કરીશ આમ. આવડશે ને પણ શીખી લઈશ. પછી મારે રાંધવું હોય તો કામ આવે. હા હા વો હે બહુ બધું કઈ હારું. સાચું ને દુલા? તારે રાંધતા નથી શીખવું? રાંધતા તો શીખવું છે ને. પણ આખો દી મોબાઈલ તો ટીપો છો તું. આ જોઉં છું. હું જો છો તંબુરો? જોઉં છું. હું જો છો ઈ? આખો દી ફોન કરો છો. મારી જેમ રાંધતા શીખી છે. પણ હું કેદી શીખી? મામા રાંધે પછી શું કામ કે ને રાંધે પછી મામા નારે ખાઈ લેવાનું કઈ ને. મામા હારે ખાઈ લેવાનું. પેલા કાંઈ રાંધતા બાંધતા શીખવું નથી. આપણે ફૂલ આળસુડા છીએ. ગાડી એક વખત અંદર ગરી ગઈ તો બારે નો નીકળી. એ હે મરી ગયો. બાકી જો ભજીયા આજ તો ભજીયાનો પ્રોગ્રામ. આજ આખો દી વરસાદ જ આવ્યો છે. કેટલા વાગે લાગી ખબર? 6
વાગ્યા લગીને સવારના ચાલુ થઈ ગયો તો 6 વાગ્યા લગીને આવ્યો. કામ ધંધા આજ તો હાર્યું રવિવાર હતો એટલે બપોર પછી કામે ન જવાનું છે. બાકી કામે જવાનું હોય તો આપણે હવે જાય નહીં કામે. પલ્લેલા હોય તો થોડા છે. અત્યારે પલ્લેલો જ સવારનો જો ફૂલ નાયા આજ તો 2 વાગ્યાના નાવા વયા ગયા હતા 6 વાગ્યા લગીને હજી આમને જ બધા કપડા પલ્લેલા જ. બાકી તમે ભજીયાનો આનંદ લો. મારા મમ્મી આવસોડા છો પાછા રાંધવામાં. ક્યાં એ નાના હો હું નાના મારા બા કાંઈ નથી આલસોડા હા તમને ખવડાવે છે કોણ કહી દે આપણે. તમને ખવડાવે છે કોણ તો આ બહારથી જોતો હું પાવભાજી લઈને આવ્યો તો એમ ન કે હું કરી નાખું શાક. ખાવી હતી તે ખાવી છે તે હું એમ કીધું તું બહારથી લઈ આવ હું કામેથી ને બધી વસ્તુ હે તમારી આટું નહીં ઈ તો તમારી આટું અમારી આટું નહીં હમણાં જોજે તો મોટું ખુલવા 2 મોઢે દાબડવા માંડીશ પાવ લઈને. જો મેં ઓલા લોન વાળાનું શું એ ફરવાઈ ગયો છે. એ ભાઈ ફરવા વયા ગયા અમને ફરાવી દે ઘર બાર કરો હવે તો આ મારા લગ્ન કરવાના છે. જોઈએ હે છોકરી જોઈએ તાજ ભાગી જાય તો છોકરી જોડે તાર ભાગી જાય એ કે ભાગી આવી નથી. ઝુલા તાર મામી હારા છે બાપા. ઝુલા હા. ઝુલા એ ભાગી આવી નથી. લે તાર બટેટાના ફરવા છે તો કોરાણ કે હું કરી નાખું થોડા. એ કાળે એમ કીધું કે હા એ કાળે કે હું વહી આવું અત્યારે એમ કહેતી હતી. લઈ આવી છે જાઓ હે જાઓ એ એમ કહેતી હતી તો હા પાડે તો કીધી માં ધ્રુવ મારે હારે રહેશે. હે? તારે રાખવું પડશે હે ઝુલા કે ખાલી કોમેન્ટ કરી દેજો હો. મને ખબર છે તું બધા વિડીયોમાં કોમેન્ટ કરો અમે કરી દેજો કોમેન્ટ. ધુલા કે હે ધુલા કે તો ખરી એક કાળી એક કાળી એક કાળી એક કાળી હા બટેટાના હમણાં આપણે બનાવી આ એક કાળ નીકળી જાય ને પછી આંટીનું બન્યા રહેજો બ્લોગમાં. પેલા દાદાને ધરવા જવા પડશે ને. હા ઓલો ઓલો શું કરે નાનો ગીટડો આપણો આવ્યો કે નહીં. ફોન કરો ધ્રુવ લાવ ફોન તો કરવા દે. પેલા હા. પેલો તારે નહોતો લાગતો. બટેટાના સરસ છે ફૂલ કેવા. તો એ ભાઈ મેં બનાવેલા છે એટલે સમજ્યા. સમજ્યા આપણો આ ચડે ને એટલે સારું સારું બને. હું જવું ને તુલા ઓકે તારે ફેમસ થવાનું છે હા તો ઈ કહી તારા દે. વિડિયો તો ખુદી પાકા આવડતો હોય કેટલો વ્યૂ મને પણ તું કહી તો દે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જોતો. મારી ચેનલમાં સરપ્રાઈઝ આવશે ને તો હું તમને એક ગિફ્ટ આપીશ હું આપીશ એક ફોન આઈફોન હા પણ તારી કને છે પેલા એની કને મારા મમ્મી આગળ પૈસા લઈને આપી દે પણ એની કને ફોન જ નથી. એની કને ફોન જ નથી. એ ડિસ્પ્લે ઉડી ગયેલો ફોન વાપરે રમડે જો દેખાડું. જો મારા મમ્મી વાત કરે ને એ ડિસ્પ્લે ઉડી ગયેલો ફોન છે ધુલાનો. તારા છે રમબુરો તારા છે જો પૈસા બની ગયા. મારો છોકરો શું કરે છે આજે. આવો હું બનાવ. હે ફાઇનલ મિત્રો આપણે જો પૈસા બનાવવા ઊભા થઈ ગયા. હાલો ઊભા થાવ તમે. મરચા તને નાખી એટલો પડી દેજો. છે ને? મરચામાં નાખી દીધા. ઉભો રહો નાખ પેલા મરચાં કાઢ લો. ના ના હું કરી નાખું મરચાના કરું છું. હાલો હા, ભજીયા બનાવે બેન વિડિયો ઉતારે છે. ભજીયાનો વિડિયો બનાવે છે આપણી બેન ફાઇનલ મિત્રો ધ્રુવભાઈને આપી દેવી ફોન. અહીંથી ઉતારો ધ્રુવભાઈ મરચાના ભજીયા. હાલો મરચાના ભજીયા આપણે બનાવી મહેમાનને લઈને ખાવા હાલો. મહેમાનને લેતા આવો. જો ભાઈ આપણને કાંઈ આવડતું નથી. એ તો બહાર વહી ગયા જોવા. હે? હા મલાવો ને. લાવો મામા હું કરાવું ના ના ભાઈ હાલો મિત્રો જો પાવભાજી આવી ગઈ છે હમણાં ખાશું આપણે ફૂલ ડાબરી હમણાં તો તારા મામા એક જ લાયા હતા ને એની હાટું જો જો હો ભાઈ આ આપણે બનાવતા શીખીશ રસોઈ. ખરેખર કાળીને આળા ચડી જાય ને તો આપણે કામ આવે. બાકી કાંઈ કાળી આળસુડી નથી. કે મારાનો કાળી આરસુડી જ છે આપણે વિડિયો કોલ ફાઇનલ મિત્રો આપણે તરત થઈ ગયા. શું ખબર છે. મારે નથી થાતો. આપણને કાંઈ આવડતું નથી કોઈ
તવીથા લઈને પોંટી પડ્યા છે તારામાં થાય છે આ તો પૈસા બનાવી નાખી મારામાં એમ જ આવી જાય છે હા ફૂટવા માંડ્યા તડ બોલે કાચા નો રે કાચા રે તો પેટમાં દુખે ધીમો રાખજે પતાઈ દઈશ. ધીમો છે તમે કરેલો છે એટલો જ છે કરી નાખો હજી ધીમો જો રદ કરો કોલ કરો નથી આવતો ક્યારેક ઝીંગાનો અને એનો પ્રોગ્રામ હોય ને તારે છે ને બ્લોગ ઉતારો છે જોવો ઝીંગા ને ઘસલા જે ખાતા હોય ને કેમ ચણાનો લોટ ભરવી કેમ ઓલું કરવી એ કાંઈ ખબર ન પડતી હોય ને અમારો વિડીયો જોઈ લેવાનો હા તો ભાઈ આવ્યો પિઝાનો પ્રોગ્રામ કરીને છે અંસા કોઈ એવા કરે થોડા છે ને ખાવા દેવી બાકી જો પણ ફૂલ ફૂલ્યા હો દી આવ્યો વરસાદ નાખી દીધા જો મરચાં રમકડું લીધું કે નહીં ક્યાં જવા દો કાચું નથી હો મારે રવિવાર છે એટલે નકર તમને ચાખીને દેખાડ દુલા ચાખતો કેવું છે કાચું છે ઈ વાત નહીં એ વાત નહીં એ કે જા ધુલા 4-5 બટેટાના નાખી એ ધુલા ચાક એક છાક અડધું હલો ભાઈ ધ્રુવભાઈ ચાખે એ છે નહીં મેં મરચા નાખી દે પિત્તર મરચાંનું નહીં તો ખાલી લોટ ચાખ દાજી ગયો નવો લોટ ખાઓ એ નહીં એનો પોપડી ખાલી પોપડી નહીં એ હાર વાલો ભરતો તો મિત્રો તમને ખાઈને બતાવું હલો ભાઈ ખાઈને બતાડે છો મરચા વાળું જો ભાઈ દાજે છે અત્યારે છરીથી. આપણે નાખી દીધા જો ભજીયા કાઈ કામ નહોતું આમ તો કર્યો હતો. હા ભવાર આવ્યા હતા સુરત દાદા તો એ રાખને હા આવ્યા હતા મરચાંનું મન નથી ખબર, હું તો કામ હા મિત્રો આપણે નાખી દીધા હતા ભજીયા જોવા આમાં કેવા ભજીયા થાય છે હું આજ તો આપણે કરી છે એટલે એ ફૂલ ફૂલે છે એ દેખો મરચાના કાચા રહ્યા બરોબર છે ધોળા બહુ થાય છે. પણ ગેસ જરીક ફાસ કર બટા ખાસ જ છે બામે મરચાંનું ખાધું મરચાંનું ખાધું તો ફાઇનલી મિત્રો બધી તૈયારી થઈ ગઈ છે જો અહીંયા ભજીયા આ ડુંગળીના આ મરચાના આ બટેટાના પણ એક બટાટું વધ્યું હતું ને એને આપણે તળી નાખ્યું હવે કેવું લાગે ને હમણાં કહું બાકી આ પાઉં આ ભાજી ડુંગળી છાશ અને આપણે ખાવા બેસી ગયા આપણે જોવી કેવું લાગે છે કન્ટેનું બન્યા રહેજા લાગમાં મેં કીધી તો આ ડુંગળી મેકી દીધી ચાલો તો મેં કીધી હવે છે ને પહેલાં શરૂઆત કરવી આપણા બટેટાના ભજીયાથી આપણે બનાવેલો છે ને એટલે ગરમ હોય ને ગરમ નહીં પહેલાં આ ચિપ્સ લેવી કેમ તમને કહું મજા આવે મસાલો હોય ને તો વધુ મજા એક નંબર હવે બટાટાના ભજીયાનો વાર ઓહ એક નંબર ભજીયા આવે આપણે પ્રોગ્રામ કરશું આપણા સબસ્ક્રાઈબર આરો બધા આરો બાકી જોવા હા ભજીયું જરૂર ના ખાતો કેવું લાગે હે હા હજી ચાવ તો ખરી મેં કેવું છે બોલ તો ખરી એક નંબર બન્યું કોયા બનાવ્યું તમે હા એને બીજા આપણે બનાવ્યું ભજીયું સારું બની ગયું હવે આ ડુંગળીને જ આખી એક નંબર છે ફૂલ મોજ આવે બાકી હવે પાઉંભાજીનો ભાડો હા પાઉંભાજી જોઈ પાઉંભાજીમાં તો કાંઈ કેવું જ ન પડે માય
પાવભાજીમાં છે ને કાંઈ કહેવું જ ન પડે, એમ કે એ ભાઈ ફેમસ છે નાના. હા 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 હું પાવભાજી પછી ડુંગળી પછી આવે એની પછી થાય એક નંબર મજા આવે છે ભાઈ. ભજીયા બનાવીને કે પાવભાજી ડુંગળી છાશ અને વૈદ્યા અમે. તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો, અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ તો કરી દો યાર. સબસ્ક્રાઈબ નથી કરતા તમે લોકો યાર, બ્લોગ અમારા જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરો તો અમને મજા આવે આવા બ્લોગ ઉતારવાની. તો ફાઇનલ તો મિત્રો એક વાત તો કહેવાની ભૂલાઈ ગઈ, આજે અમે બહુ નાયા હો. તમને બ્લોગમાં કીધું હતું પણ બહુ એટલે બહુ નાયા. વિશુભાઈનો બ્લોગ આવશે, હું તમને એની લિંક છે ને મેકલીશ, મારા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવીશ, એ બ્લોગમાં જોજો. નવું અમે જોયું, રવેચી માએ ગયા હતા અને એરું નીકળો તો એ ઉતાર્યું બ્લોગમાં, અને માખીનું મેં તમને કીધું હતું ને એનામાં બ્લોગ શૂટ કર્યો હતો. એટલે છે ને એમાં આવશે, હું એ છે ને એ વિડીયો મંગાવીને આમાં નાખીશ. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં, અને નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો અને પછી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ બીજી વખત બોલાઈ ગયું, થોડુંક બોલવાનું મિસ્ટેક થઈ ગઈ હતી એની બદલે. તો મળશું હવે તમને અમારા નવા બ્લોગમાં. તો હર હર મહાદેવ.